નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત યોગી ચોક વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પીવાનું પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ। વિસ્તારમાં રહેતા લોકોને ઝાડા ઉલટીના કેસો થઈ રહ્યા હોવાની લોકોની ફરિયાદ। તંત્રને ફરિયાદ કરતા કોઈ નિરાકરણ ન આવતું હોવાનું સ્થાનિકોનું કહેવું। સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરીને ટેલિફોન। સુરત શહેરના યોગી ચોક અને સાવલિયા સર્કલ વિસ્તારમાં છેલ્લા 15-20 દિવસથી પીવાના પાણીની જગ્યાએ દૂષિત પાણી મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે। બહેનોએ અમને પાણી પણ સંગ્રહ કરેલું હતું, બતાવ્યું એકદમ ડહોળું પાણી, એનું કલર પણ કાળો હતો અને સખત દુર્ગંધ મારતું પાણી આવે છે, જેના કારણે ઝાડા ઉલટીના કેસો વધી ગયા છે। ઘણા બધા લોકોએ તો હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું છે અને આટલા દિવસથી આ દૂષિત પાણી આવી રહ્યું છે, પણ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। અને સાથે સાથે આ તો મત વિસ્તાર પણ આરોગ્ય મંત્રીશ્રીનો મત વિસ્તાર કહેવાય અને આરોગ્ય મંત્રીશ્રીના મત વિસ્તારમાં જો આ પરિસ્થિતિ સ્થાનિક રહેવાસીની હોય તો સમગ્ર મહાનગરપાલિકામાં શું પરિસ્થિતિ હશે। અને મને ભય છે કે ઇન્દોર જેવું આ વિસ્તારમાં ના થાય અને જે પ્રકારે ઇન્દોરમાં લગભગ 25થી 30 લોકોના મૃત્યુ આ દૂષિત પાણી પીવાના કારણે થયા હતા, એવી ઘટના ના બને એના માટે હું કમિશનરશ્રી અને આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે તાકીદે પગલાં ભરીને આ દૂષિત પાણી આવતું બંધ કરે અને લોકોની આરોગ્યમાં સુખાકારી વધે એવા પગલાં લે એવી મારા તરફથી પણ વિનંતી છે। અને આવનારા દિવસોમાં જ્યારે વિધાનસભા સત્ર પણ શરૂ થઈ રહ્યું હોય ત્યારે આ પ્રશ્ન અમે વિધાનસભામાં પણ લઈને જઈશું અને મહાનગરપાલિકા પાસે એનો જવાબ પણ અમે માગીશું।